આગળ વધીએ મિત્રો. તો પછીનો જે મુદ્દો છે એ છે ઉદાહરણ 2.4. ઓકે, અહીંયા ગોઠવણ જોઈ લઈએ. એ પહેલાં ગયા વખતે જે શીખી ગયા છીએ એ જોઈ લઈએ કે કોઈ બિંદુવત વિદ્યુતભારની હાજરીમાં એવું ધારી લઈએ કે કેપિટલ ક્યુ બિંદુવત વિદ્યુતભાર છે ની હાજરીમાં અનંત અંતરેથી સ્મોલ ક્યુ વિદ્યુતભારને આ બિંદુએ લાવવો છે. તો બંને વચ્ચે આર અંતર માટે કેપિટલ ક્યુને જકડી રાખ્યો છે, બરાબર. સ્મોલ ક્યુને અનંત અંતરેથી નજીક લાવેલા છીએ. ઓકે, હવે જે તંત્ર તૈયાર થયું એની સ્થિતિ ઉર્જા યુ બરાબર, ચાલો શું સૂત્ર છે તો કે આપણે અગાઉ શીખેલા છીએ. તો કે એક વિદ્યુતભાર સ્મોલ ક્યુ, બીજો વિદ્યુતભાર કેપિટલ ક્યુ. ઓકે, જે તંત્ર તૈયાર થયું એની સ્થિતિ ઉર્જા કેટલી તો કે 1/4πε0 Q1 એટલે સ્મોલ ક્યુ, Q2 એટલે કેપિટલ ક્યુ ના છેદમાં બંને વચ્ચે અંતર R. અહીંયા 1/4πε0 એ અચળ છે. બંને વિદ્યુતભારોનો ગુણાકાર Q1 × Q2 એટલે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ના છેદમાં R. વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે D જેટલું. પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ. કેટલા વિદ્યુતભારો થયા તો કે મૂળ આપણને જે તંત્ર આપેલું છે એમાં A B C D પર 4 વિદ્યુતભારો આપેલા છે. ચલો તંત્રની જ્યારે રચના કરી ની આવું છું મિત્રો, ગણવાનું તમારે છે. તો A ની હાજરીમાં પહેલા કોને લાવવું તો કે B પર A પર કયો વિદ્યુતભાર છે કેપિટલ ની હાજરીમાં B પર કયો A પર માઇનસ ક્યુ વિદ્યુતભાર લીધો છે, બરાબર. ABCD નામ ગમે એમ આપી શકો છો, એમાં કોઈ વાંધો નથી. A પર માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય એની હાજરીમાં B પર પ્લસ ક્યુ વિદ્યુતભાર લાવવા કેટલો વિદ્યુતભાર લાવવો તો પ્લસ ક્યુ લાવવા કરવું પડતું કાર્ય. જેટલું કંઈ કાર્ય કરીએ છીએ એ કાર્ય કયા સ્વરૂપે સંગ્રહ પામવાનું છે તો કે આ બંનેથી જે તંત્ર રચાણું એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે કેટલું કાર્ય કરવું પડશે તો કાર્ય બરાબર સૂત્ર તો છે આપણી પાસે 1/4πε0 માઇનસ ક્યુ ઇન્ટુ કેપિટલ ક્યુ, અરે પ્લસ ક્યુ છે ને, માઇનસ ક્યુ ઇન્ટુ પ્લસ ક્યુ બાય બંને વચ્ચેનું અંતર અહીંયા છે ને આ લઈ રહ્યું છે ને અહીંયા કેટલું આપેલું છે D. ચલો તંત્ર કોનું કોનું બન્યું તો કે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ એક જ તંત્ર બન્યું છે ને. હવે A અને B ની હાજરીમાં કયો વિદ્યુતભાર લાવવું C પરનો વિદ્યુતભાર લાવવું, બરાબર. તો એના કારણે પણ કંઈ બળ લાગશે, કંઈ કાર્ય કરવું પડશે. આવું ને આવું પદ પણ શું ફેર પડશે તો કે A અને C વચ્ચેનું આ અંતર D છે, આ D ચોરસ તૈયાર થયું ને, બરોબર. તો ચોરસના વિકર્ણની લંબાઈ કેટલી થશે √2 ગુણ્યા બાજુની લંબાઈ. કેટલું √2 × D. ચલો A અને B ની હાજરીમાં કોને લાવું છું C ને. કેટલા પદ ઉમેરવાના 2 પદ. કયા કયા તો કે A અને C એટલે માઇનસ ક્યુ માટે આવું એક પદ લખીશ જ્યાં અંતર કેટલું રાખીશ √2D. એવું ને એવું પદ કોની માટે B અને C માટે. ઓકે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ અંતર કેટલું D. વધારાના 2 પદ આવ્યા. એ ઉપરાંત હવે જ્યારે ત્રણેયની હાજરીમાં D ને લાવીએ પ્લસ ક્યુ વિદ્યુતભારને ત્રણેયની હાજરીમાં લાવવું તો A થી અંતર D, તો D અંતર માટે આવું જ એક પદ ઉમેરાશે. B અને D વચ્ચેનું અંતર √2D, વધારાનું એક √2D વાળું પદ આવ્યું. ઓકે, C અને D વચ્ચેનું અંતર પાછું સ્મોલ d, એક વધારાનું પદ ઉમેરાવું, બરાબર. ઓકે, આ દરેક જે કાર્ય મળશે A ની હાજરીમાં B, A અને B ની હાજરીમાં C, ABC ની હાજરીમાં D.
આ જે દરેક કાર્ય મળે છે એનો સરવાળો એ આપણો પરિણામી અથવા એ આપણું પરિણામી કાર્ય કહીએ અથવા તો ખર્ચાતી કુલ ઊર્જા કહીએ. બરાબર? ઓકે, એમાં ને એમાં બીજું શું આપેલું છે તો કે જો કેન્દ્ર પર Q0 જેટલો વિદ્યુત ભાર લાવવો હોય તો વધારાનું કેટલું કાર્ય કરવું પડશે. એક સીધી બે સરળ વસ્તુનો વિચાર કરીએ કે Q0 છે એને -2ની હાજરીમાં લાવો. ચલો Q0 પોઝિટિવ લો, -2ની હાજરીમાં લાવો, આકર્ષણ થશે. બરાબર? પણ એની સામે +Q એટલા જ અંતરે રહેલું છે અપાકર્ષણ. એવું ને એવું આ +2ના કારણે Q0 પર આકર્ષણ, -2ના કારણે Q0 પર અપાકર્ષણ. બરાબર? -Q Q0 ને આકર્ષે તો એટલું ને એટલું કોણ અપાકર્ષણ છે? બરાબર? એક જેટલો ધક્કો એક જેટલું આકર્ષણ બળ લગાવશે, બીજો એટલો જ એની વિરુદ્ધમાં ધક્કો લગાવશે. પરિણામે ચારેયના કારણે Q0 પરનું કાર્ય કેટલું થઈ જશે? બરાબર? પછીનો મુદ્દો જોઈએ. ઓકે, અહીંયા મુદ્દો જે આપણો પછીનો છે એ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેવા શું માંગીએ છીએ? અગાઉ આપણે જે વાત કરી કે કોઈ એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભારને આકર્ષે અથવા તો અપાકર્ષે. એ આકર્ષણ કે અપાકર્ષણનું કારણ અથવા માધ્યમ કયું છે? એવું તો કે આ વિદ્યુત ભારની આસપાસ કયું ક્ષેત્ર છે જે બીજા વિદ્યુત ભારના ક્ષેત્ર સાથે જે કોઈ પ્રક્રિયા થાય છે એના કારણે કાં તો આકર્ષી બળ લાગે છે અથવા તો અપાકર્ષી બળ. તો આકર્ષણ કે અપાકર્ષણ માટેનું માધ્યમ કોણ છે? વિદ્યુત ક્ષેત્ર. હવે જરૂરી નથી કે દરેક વખતે આપણને વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ એટલે વિદ્યુત ભાર જ આપેલો. દરેક વખતે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ વિદ્યુત ભાર જ આપેલો હોય. દરેક વખતે એવું કીધું હોય કે અહીંયા +Q સામે એ જરૂરી નથી. તો મને અહીંયા જે વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ આપેલો છે એ કેવો આપી દીધો છે? તો કે માની લઉં કે આવું કંઈક મારી પાસે તંત્ર છે કે જેના એક છેડે કેવો વિદ્યુત ભાર છે? પોઝિટિવ. બીજા છેડે કેવો વિદ્યુત ભાર છે? નેગેટિવ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્લસથી માઇનસ, ક્ષેત્ર રેખાઓ પ્લસથી માઇનસ. તો વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાની સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોવાની છે. બરાબર? હવે જો આ ક્ષેત્રમાં મારે અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભાર q ને લાવવો છે તો એના માટે મારે q વિદ્યુત ભાર પર કાર્ય કરવું પડશે. બરોબર ને? બળ કોના કારણે લાગે છે? વિદ્યુત ભારના ક્ષેત્રના કારણે. એટલે અહીંયા પણ આપણે જે કાર્ય કરતા હતા ખરેખર કોની વિરુદ્ધ કાર્ય કરતા હતા? તો કે q ને નજીક લાવવા Q ના ક્ષેત્રની વિરુદ્ધ આપણે કાર્ય કરતા એવું કહેતા. બરાબર? અહીંયા પણ કંઈક ક્ષેત્ર હાજર છે તો અહીંયા પણ મારે ક્ષેત્રની વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડશે. ઓકે, એ જે કાર્ય કરીએ છીએ એના કારણે તંત્રની કંઈક અથવા આ વિદ્યુતભાર જે છે એ કંઈક સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરવાનો છે. ચલો, અહીંયા માધ્યમના આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E0 ધારું છું. બરાબર? જરૂરી નથી કે દરેક વખતે વિદ્યુત ક્ષેત્ર આવું જ આપેલું હોય. માની લઈએ કે ક્ષેત્ર કેવું છે? અનિયમિત છે. બરાબર? તો પણ કોઈ વિદ્યુત ભારને ક્ષેત્રમાં લાવવા કંઈક કાર્ય કરવું પડે છે. હવે સરળતા ખાતર ગણતરી કયા સ્વરૂપે કરવું? તો કે કાર્ય માટે આપણને આવું સૂત્ર ખ્યાલ છે. કાર્ય વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય કેટલું? Q જ્યાં V શું છે? તો કે આપેલ બિંદુએ
પ્રથમ વિદ્યુત ભાર અથવા જે તંત્ર છે એનો વિદ્યુત સ્થિતિમાન. તો એ જ વસ્તુ અહીંયા વ્યાખ્યાયિત કરી શકું કે ક્યુ વિદ્યુત ભારને આ બિંદુએ લાવું છું તો ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન કેટલું ધારી લઉં? V જેટલું. ઓકે, આ બિંદુએ લાવું છું તો આ બિંદુનું સ્થિતિમાન કેટલું ધારી લઉં? V જેટલું. હવે જો યામાક્ષોને ધ્યાનમાં લેતા હોઈએ તો V સ્થિતિમાન ત્યાં R સદિશ સ્થાન ધરાવતા બિંદુએ R સદિશ સ્થાન ધરાવતા બિંદુએ સ્થિતિમાન કેટલું છે? V. એ બિંદુએ V સ્થિતિમાનની હાજરીમાં કયો વિદ્યુતભાર આવ્યો છે? સ્મોલ. કેટલું કાર્ય કરવું પડે છે? જેટલું કાર્ય કરીએ છીએ Q ઇન્ટુ V કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? તંત્રની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો અહીંયા જે વિદ્યુતભાર દાખલ થાય છે એની સ્થિતિ ઊર્જામાં વધારો ઓકે, કેટલો થશે? તો કે U બરાબર Q. કયું સ્થિતિમાન હાજર છે? કે V આ છે. એની એ જ વસ્તુનો અહીંયા વિચાર કરો. શું કરો છો? બાહ્ય ક્ષેત્રની હાજરીમાં જરૂરી નથી નિયમિત જ હોય. કેવું હોઈ શકે? બાહ્ય ક્ષેત્ર અનિયમિત પણ હોય શકે. ચાલો, તો એવું માની લો કે એક વિદ્યુતભારને આ બિંદુએ રાખું છું, બીજા વિદ્યુતભારને આ બિંદુએ રાખું. હવે અહીંયા જોઈએ તો બાહ્ય ક્ષેત્ર ના કારણે આ બિંદુએ સ્થિતિમાન V1 R1 અથવા V1 R1 સ્થાન સદિશ કહી દો ને તો V1 R1 અથવા ખાલી શું રાખી દો? R1 સ્થાન સદિશ નું સ્થિતિમાન R1. થોડું સિમ્પલ રહેશે. આ બિંદુએ સ્થિતિમાન કયા સ્થાન સદિશ ધરાવતા બિંદુએ? R. સ્થાન સદિશ ધરાવતા બિંદુએ કેટલું? VR. ચલો હવે અહીંયા જોઈએ તો પહેલા વિદ્યુતભારને જ્યારે આ બિંદુએ લાવ્યો ત્યારે કંઈક કાર્ય કરવું પડ્યું. કોની વિરુદ્ધમાં? ક્ષેત્રની વિરુદ્ધમાં. બીજો વિદ્યુતભાર જ્યારે માધ્યમમાં આવે છે ત્યારે ક્ષેત્રની વિરુદ્ધમાં તો કાર્ય કરવું જ પડશે. સાથે અહીંયા પહેલો જે વિદ્યુતભાર હાજર છે ને એ પણ આને આકર્ષતો હશે અથવા તો અપાકર્ષતો હશે. જો બંને ધન કે ઋણ હોય તો અપાકર્ષણ થશે. એક ધન એક ઋણ હશે તો આકર્ષણ. એ તો સીધી વાત છે. ચાલો, તો અહીંયા કયું કાર્ય? તો કે Q1 ને VR1 સ્થિતિમાન વાળા બિંદુએ લાગતા કરવું પડતું કાર્ય. એ કાર્ય કેટલું થશે? તો કે વિદ્યુતભાર કયો આવે છે? સૂત્ર આ જ યાદ રાખો. વિદ્યુતભાર કયો આવ્યો? Q1. સ્થિતિમાન કેટલું છે? VR. ઓકે, એની સામે Q2 ને VR2 સ્થિતિમાન વાળા બિંદુએ લાગતા કરવું પડતું કાર્ય. ચલો, એ કાર્ય કેટલું? તો કે Q2 છે કયા સ્થિતિમાન ધરાવતા બિંદુએ આવ્યો? VR2. તો એ કાર્ય કેટલું થશે? Q2 VR2 સદિશ વત્તા શું કીધું તો આપણે આગળ? તો કે Q1 જે વિદ્યુતભાર છે એ પણ આને આકર્ષે કે અપાકર્ષે છે. બંને વચ્ચેનું અંતર R12 સદિશ લેવાની અહીંયા જરૂર નથી. શું કામ? સ્થિતિમાન અદિશ રાશિ છે. કાર્ય જે આપણું છે એ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ઓકે, Q2 VR2 પ્લસ સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો કે બે વિદ્યુતભારો જે તંત્ર બને એ તંત્રની સ્થિતિ ઊર્જા શું સૂત્ર આપણે શીખ્યા? 1/4πε0 Q ઇન્ટુ કેપિટલ Q1 Q2 બાય બંને વચ્ચેનું અંતર R. એનું એક સૂત્ર લાગુ પાડીએ
કયા કયા વિદ્યુત ભારો? ઓકે, પહેલા 1/4πε0 અચળ વિદ્યુત ભારો કયા? Q1 Q2 બાય બંને વચ્ચેનું અંતર r. હવે તંત્રની કુલ સ્થિતિ ઊર્જા. ચલો ક્યાં ક્યાં આપણે ઊર્જા ખર્ચી છે? કુલ સ્થિતિ ઊર્જાને ક્યાં સ્થિતિ ઊર્જા ખર્ચી છે? તો કે પહેલા વિદ્યુત ભારને લાવ્યો ને ત્યારે કેટલી સ્થિતિ ઊર્જા ખર્ચી છે? પહેલું પ્રશ્ન આવશે મારું Q1 V1. ઓકે, પછી ક્યાં સ્થિતિ ઊર્જા ને ખર્ચી? તો કે બીજા વિદ્યુત ભારને લાવવા એક તો બાહ્ય ક્ષેત્રની ઊર્જા ખર્ચી, બીજું પહેલા વિદ્યુત ભારની ઊર્જા ખર્ચી. તો આ બંને ઉમેરી દઈએ. Q2 VR2 પ્લસ કોણ બાકીનું 1/4πε0 Q1 Q2 બાય બંને વચ્ચે અંતર R1. ઓકે, આજે પછી નીચે લખી નાખું છું. પ્લસ ત્રીજું પદ કયું આવ્યું? તો કે 1/4πε0 Q1 Q2 બાય R1. ઓકે, માની લઈએ કે હજુ એક વધારાનો વિદ્યુત ભાર Q3 તંત્રમાં ઉમેરાય છે. હવે મારે ફરીવાર પાછું કુલ કાર્ય ગણવું છે. ચલો, કયા કયા કાર્ય? Q1 ને લાવ્યો ત્યારે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય, Q2 ને લાવું છું ત્યારે ક્ષેત્રની વિરુદ્ધ વત્તા Q1 ની વિરુદ્ધ કાર્ય, Q3 ને લાવું છું ત્યારે ક્ષેત્રની વિરુદ્ધ વત્તા Q1 ની વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડે, વત્તા Q2 ની વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડે. બરાબર? ઓકે, મિત્રો પછીનું ઉદાહરણ છે ઉદાહરણ 2.5. એક તંત્ર આપણને આપી દીધું છે -0.09 મીટર પર અથવા 9 સેન્ટીમીટર પર 7 માઇક્રોકુલમ વિદ્યુત ભાર, 0.09 મીટર અથવા 9 સેન્ટીમીટર પ્લસ પર -2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર. હવે કઈ કઈ વસ્તુ શોધવાની છે? તો કે એક તો આપણે મેળવીએ છે તંત્રની સ્થિતિ ઊર્જા. તંત્રમાં કયા કયા વિદ્યુત ભારો હાજર છે? 7 માઇક્રોકુલમ, -2 માઇક્રોકુલમ. બંને વચ્ચેનું અંતર કેટલું થશે? અહીંયાથી અહીંયા 9 સેન્ટીમીટર, પાછા આગળ 9 સેન્ટીમીટર, 9 વત્તા 9 18 સેન્ટીમીટર થશે ને? બરાબર? ઓકે, ચલો તંત્રની સ્થિતિ ઊર્જા માટે સૂત્ર મૂકીએ તો કે 1/4πε0 ઇન્ટુ Q1 Q2 બાય બંને વચ્ચેનું અંતર કેટલું લઈ લઉં? 0.9 પ્લસ 0.9 કેટલું થઈ જશે? કુલ 0.18 મીટર. બરાબર? સૂત્રમાં કિંમતો મૂકવાની છે. ચાલો, કિંમત મૂકી દો એટલે જવાબ આવી જશે. ઓકે, અહીંયા જે આપણને જવાબ મળવાનો છે શું આવશે? તો કે -0.7. હવે વિચારો માઇનસ નિશાની શું કામ આવી? માઇનસ નિશાની શું કામ આવી? શું કહીએ અહીંયા? તો કે એક વિદ્યુત ભાર પ્લસ છે, બીજો વિદ્યુત ભાર કેવો છે? માઇનસ. બંને વચ્ચે આકર્ષણ થશે ને? બંને વચ્ચે કેવું બળ લાગે છે? આકર્ષી બળ. તો મિત્રો યાદ રાખો, જ્યારે તંત્રમાં અથવા કોઈ પણ જગ્યાએ જ્યારે આકર્ષી બળ લાગતું હોય તો આકર્ષી બળ ની અસર હેઠળ હંમેશા તંત્રની ઊર્જા કેવી હશે? નેગેટિવ. ગુરુત્વ ક્ષેત્રની અસર હેઠળ આપણી ગુરુત્વ સ્થિતિ ઊર્જા કેવી હશે? નેગેટિવ હશે. ખ્યાલ આવ્યો? બરાબર? તો અહીંયા આકર્ષી બળ હોય એટલે સ્થિતિ ઊર્જા હંમેશા નેગેટિવ હોવાની છે. બીજું શું કહે છે? તો કે જો આ તંત્રને આપણે વિખૂટું પાડવું છે, બંને વિદ્યુત ભારોને પાછા અલગ કરવા છે, તો અલગ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? ચલો આ સ્થિતિમાં લઈએ તો ઊર્જા કેટલી છે એવું કહું? U1 ક્યારે? 0.18 મીટર અંતરે. ઓકે,
એની સામે એકબીજાને અલગ કરીને ક્યાં લઈ જાઉં છું? અનંત અંતરે. એ સ્થિતિ ઊર્જાને શું નામ આપી દઉં? યુ. અનંત અંતરે જ્યારે બંને એકબીજાથી છે તો કોઈ પણ આકર્ષણ કે અપાકર્ષણ લાગુ કરવાનું નથી, તો તંત્રની સ્થિતિ ઊર્જા ક્યારે થઈ જશે? 0. બરાબર? ઓકે, તંત્રની સ્થિતિ ઊર્જા 0, તો કરવું પડતું કાર્ય સ્થિતિ ઊર્જાનો ફેરફાર. કરવું પડતું કાર્ય સ્થિતિ ઊર્જાનો ફેરફાર. ચલો, નવી સ્થિતિ ઊર્જા કેટલી? 0. પ્રારંભિક સ્થિતિ ઊર્જા કેટલી? -0.07. કેટલું કાર્ય કરવું પડશે? U20 -0.7 જૂલ. કેટલું થયું? 0.7. બરાબર? હવે બંનેની સરખામણી કરો તો શું કહીએ? અહીંયા બંનેને નજીક લાવવા આપણે કેટલું કાર્ય કર્યું હતું? માની લો કે પહેલો વિદ્યુતભાર અહીંયા જ જકડી રાખેલો છે, બીજા વિદ્યુતભારને અનંત અંતરેથી આ સ્થાને લાવો. બરાબર? તો બીજા વિદ્યુતભારને ગતિ કરાવવા મેં જે કાર્ય કરેલું છે કેટલું હતું? -0.7 જૂલ. બરાબર? હવે જો બીજા વિદ્યુતભારને મારે પાછો અનંત લઈ જવું હોય તો એટલું ને એટલું, પણ નિશાની પોઝિટિવ. એટલું ને એટલું જ કાર્ય થાય, પણ નિશાની બદલાઈ જાય છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ. ત્રીજું શું કહે છે? તો કે કોઈક ક્ષેત્ર હાજર છે. કોઈક ક્ષેત્ર હાજર છે, તો અહીંયા ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ લખીએ તો V બરાબર E ગુણ્યા R લખી શકાય. શું સૂત્ર છે? V બરાબર E ગુણ્યા R. ઓકે, વાસ્તવિક સમીકરણ કંઈક આવું છે. વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. બરાબર? વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત સ્થિતિમાનનું રેખા સંકલન. ચલો, આપણે ક્યાં ક્યાં સ્થિતિમાન મેળવવું છે? તો કે એકવાર સ્થિતિમાન ક્યાં મેળવશું? -0.09 મીટરે. એકવાર સ્થિતિમાન કયું લઈશું? +0.09 મીટરે. સૂત્ર આપણે આગળ કાર્ય માટે સૂત્ર આપણે આગળ શું શીખ્યા છીએ? W બરાબર Q ઇન્ટુ આગળના ટોપિકમાં જે જોયું ને એના એ જ સૂત્રનો આપણે પાછો ઉપયોગ કરવાનો છે. પણ અહીંયા જોઈએ તો એક બંને વચ્ચે કંઈક ઉર્જા ખર્ચાણી, બંને વચ્ચે બંનેનું જે તંત્ર તૈયાર થયું એની ઉર્જા કેટલી છે? 0.07 માઇક્રોજૂલ પર 0.07 જૂલ. બીજું કે જ્યારે પહેલો જે વિદ્યુતભાર છે એ વી સ્થિતિમાનની અસર હેઠળ હોય તો એની ઉર્જાવાળું એક પદ ઉમેરાશે. શું આવશે? Q1 ઇન્ટુ VR1. આગળના ટોપિક પ્રમાણે એવું ને એવું બીજો વિદ્યુતભાર V2 સ્થિતિમાન હોય તો Q2 VR2. ઓકે, સૂત્ર મૂકી દઈએ આપણે. તંત્રની કુલ ઉર્જા કહું તો એક કર તો કે બંને વિદ્યુતભારો ના જે વચ્ચે બળ લાગે છે, આકર્ષણ કે અપાકર્ષણ, અહીંયા આકર્ષી બળ લાગે છે, એના કારણે 1/4πε0 Q1 Q2 બાય R12. બરાબર? એ ઉપરાંત ચલો પહેલા વિદ્યુતભારની કયા સ્થિતિમાને? તો કે આ સ્થાને જે કંઈ સ્થિતિમાન હશે એ સ્થિતિમાન ઉર્જા કહો તો Q ઇન્ટુ V. કયું સ્થાન લઈ લઉં છું? R1. એવું ને એવું Q2 તો Q2 વિદ્યુતભારના સ્થાને વિદ્યુત સ્થિતિમાન કેટલું લઈ લઉં? V R2. ઓકે, હવે V બરાબર પાછું શું લેવાનું છે? E ઇન્ટુ R. નીકળીએ સૂત્ર 1/4πε0 Q1 Q2 બાય R12. ચલો, R12 બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 0.80 મીટર. આગળ વધીએ. Q1 ઇન્ટુ
VR1 ઓકે E1 એને એમને રાખું છું અત્યારે VR1 એટલે શું લખાય E into R1 બરાબર પ્લસ ઓકે Q2 એમને અહીંયા E1 લઈ લો ને અંતર બદલાવાનું છે E2 R2 ચલો 1/4 pi epsilon 0 Q1 Q2 by 0.18 plus Q1 એમને E1 જો તો વિદ્યુત ક્ષેત્ર માટે શું સૂત્ર આપેલું છે ત્યાં A/r². વિદ્યુત ક્ષેત્ર છે A/r². એટલે E ના બદલે શું લો A/1 લો છો ને સ્થાન 1 પાસે તો શું આવશે r1² into r1 તો હલવું છે E1 માટે શું લઈશું A/r1² પ્લસ એવું ને એવું Q2 as it is E2 શું આવશે A/r2² r2 તો હલવું છે r2 એક એક ઘાત કેન્સલ કરી નાખીએ બરાબર હવે અહીંયા જે સૂત્ર મળેલું છે આ સૂત્રમાં તમારે કિંમત મૂકવાની છે ઓકે કિંમત મૂકીને જે કંઈ જવાબ આવે શું જવાબ આવવાનો છે 49.3 જો બરાબર કિંમત મૂકીને એ જવાબ મેળવી લેવાનો